आज આપણે એક કામ કરશું, એક સીપીયુ જ બનાવવાનું છે. સીપીયુ આમ તો બનાવતા બનાવતા તમને નહીં બતાવી શકીએ, કારણ કે એક દુકાન પર બનાવવા જવાનું છે. એ બની જાય એટલે તમને એક એક્સપ્લોર કરીને બતાવશું કે આની અંદર અમે કઈ કઈ વસ્તુ એડ કરી છે, કેટલા ગ્રાફિક્સ કાર્ડ નાખ્યા છે. સ્પેશિયલી આ સીપીયુ છે અમે ગ્રાફિક્સ માટે બનાવેલું છે, મતલબ કે યુએક્સ ડિઝાઇન માટે અથવા તો વિડીયો એડિટિંગ માટે, એ બધી વસ્તુ માટે બનાવેલું છે. તો હમણાં બની જાય એટલે તમને દેખાડ. જો દોસ્તો, તમને કીધું હતું ને કે સીપીયુ આપણે બનાવવા નાખ્યું છે, એનું ગ્લાસ ને એવું કઈ કાઢ્યું નથી અમે, મતલબ સોરી ગ્લાસ ની ઉપર રેપર ને એવું, પણ આ સીપીયુ આપણે બનાવેલું છે. એકવાર મને એની સીપીયુ ની લાઇટ બહુ મસ્ત લાગે. તમે સીપીયુ લાઇટ દેખો, આ પેલો મારો ટેક રિવ્યુ છે. આનું બટન ઉપર છે, ઘણા સામે હોય. કેવું લાગે છે? સરસ લાગે છે ને? તો આની અંદર છે ને જે પ્રોસેસર છે એ i5 10 જનરેશન છે. આ બે જે ફેન છે ને એ હકીકતમાં ત્યારે આ બાજુ રેમ હોય ને એને નડતું હતું, એટલે અમે બે પછી એક બાજુ રાખ્યું. આ છે અમારા RTX ના બે ગ્રાફિક્સ કાર્ડ છે, બરાબર. એની નીચે પણ બહુ સરસ ફેન છે, એ કદાચ હમણાં તમને દેખાડી. પછી એક ફેન અહીંયા છે અને 3 ફેન છે આગળની સાઈડ છે, જે તમને આની અંદરથી દેખાતા છે. આ બાજુ જુઓ તમે, 2માં HDMI પિન છે, 2માં DP પિન છે. USB ના સ્લોટ ઘણા બધા છે, અમે DP પિન આપેલી છે, અને આનું SMPS છે, આજે પાવર સપ્લાયર આપણે જેને કહીએ. બાકી લુક લાઈક બહુ બ્યુટીફુલ છે. ઘણી વાર આપણે અત્યાર સુધી શું હોય, અત્યાર સુધી આપણે કેવી રીતે સેટ કરતા હોય તમે અહીંયા ઓફિસમાં એમાં કે ભાઈ આપણા જે સીપીયુ હોય ને આપણે ટેબલની નીચે મૂકતા હતા. હવે સીપીયુ બધા એવા આવવા મળ્યા છે ને કે હવે તમે એને ટેબલ ઉપર મૂકવાનું વધારે પસંદ કરશો, તમને મજા આવે એમ હોય ને. તમને એટલું કેમ એડિટરને છે ને કેમ પ્રો લેવલની થોડીક ફિલિંગ આવે, વાઇબ આવે. આમાં અમે XPG ની 2 રેમ નાખેલી છે, 16 GB ની. ટોટલ 32 GB આની અંદર રેમ છે. બાકી થોડા ઘણા પોર્ટ આની ઉપર છે. ઓલમોસ્ટ આમ ગણો ને તો આ 60,000 રૂપિયાની અંદર પડવા વાળું બેસ્ટ સીપીયુ છે. અમારે મેઇનલી ગ્રાફિક્સ કાર્ડ માટે જરૂરિયાત હતી, એટલા માટે ગ્રાફિક્સ કાર્ડ આની અંદર વધારેમાં નાખ્યા છે. 4 GB ના 2 સેમ ગ્રાફિક્સ કાર્ડ અમે એડ કર્યા છે, બરોબર. ચાલો મળીએ.